અમદાવાદમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે ખાસ કરીને શહેરના ઉદ્યોગપતિએ એક માનતા લીધી અને આ માનતા આજે પણ 190 વર્ષથી ચાલી આવે છે। અમદાવાદના લાલ દંડાવાળો સંઘ કે જે નીકળી પડ્યો છે અંબાજી જવા માટે અને તમામ લોકો ખાસ કરીને પગપાળા અમદાવાદથી અંબાજી જાય છે। મારી સાથે રસિકભાઈ છે કે જેમના હાથમાં ત્રિશૂળ છે અને આ ત્રિશૂળ સાથે તેઓ ખાસ કરીને જતા હોય છે અંબાજી મંદિર ખાતે। કૌશિકભાઈ મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કૌશિકભાઈ, શું કહેશો ખાસ કરીને આ સંઘમાં તમે વર્ષોથી જાઓ છો, માનતા જે પ્રકારે લીધી હતી અને આજે પણ અવિરત ચાલુ રાખી છે, કેટલા લોકો જોડાય છે? અત્યારે અમારા લાલના સંઘ એની અંદર 400 યાત્રિકો સાથે 51 બ્રાહ્મણો સાથે આ ત્રિશૂળ સાથે બટુક ભૈરવ અને કમંડર બધા ભક્તો આ રસ્તે જાય છે। અને આજે સાબરમતી ખાતે અમારા હરેશભાઈ ભાવસર હતા, એમના ચિરંજીવી અમારા લાડકા છે બધા રાજુ, એ બધા અમારું આ સ્વાગત કરે છે। એનાથી શું લઈને જાઓ છો? ખાસ કરીને એવી માન્યતા છે કે ધજા લઈને લોકો જતા હોય છે, તમે કઈ કઈ વસ્તુઓ લઈને જાઓ છો અંબાજી? એટલે સાક્ષાત માતાજી, ધૂપિયું છે સાક્ષાત બટુક ભૈરવ, કમંડ એટલે આપત્તિ સમયે આ કમંડનો મંત્ર તંત્ર દ્વારા ઉપયોગ કરવો, રસ્તો ના મળતો ને પૂજાનો મંત્ર બોલીને જે તે વખત ઋષિમુનિઓ કરતા હતા ને એ કમંડર સાથે અમારા સંઘની 3 ધજા અને સાથે બીજી 40 ધજા બીજા યાત્રિકો એમ કરીને ટોટલ 400 લોકો જાઓ છો। અચ્છા, શ્રદ્ધા શું છે? માનતા કઈ માતાજીએ કઈ વાત છે તે પૂરી કરી છે તે આજે શ્રદ્ધા ચાલતા તો ખબર પડે કે ચાલવાથી કેટલો ફાયદો કેટલું નુકસાન, આખું વર્ષ કેવું ચાલે છે એ ચાલતા એને ખબર પડે। અચ્છા, પણ તમે ચાલતા જાઓ છો, તમે પણ આ નેમ ચાલુ રાખી છે, તો તેની પાછળનું કારણ શું છે? કારણ લોકોનું કલ્યાણ, જન કલ્યાણ, ભક્તોનું કલ્યાણ, જગતનું કલ્યાણ, એના માટે ચાલતા નીકળ્યા છે। બિલકુલ, તો આપ જોઈ રહ્યા છો જગતના કલ્યાણ માટે ખાસ કરીને ત્રિશૂળ લઈને તેઓ ચાલે છે, કમંડળ હાથમાં છે અને સાથે ધૂપાણીઓ લઈને પણ તેઓ જતા હોય છે। અને વર્ષોથી આ પરંપરા પ્રમાણે અમદાવાદથી આ સંઘ છે અંબાજી જશે અને ખાસ કરીને બારસના દિવસે આ સંઘ પહોંચી જશે અને માતાજીના દર્શન કરીને ત્રિશૂળ છે માતાજીને ચડાવશે। ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે ભાદરવી પૂનમનો મેળો। ભાદરવી પૂનમના મેળા માટે ખાસ કરીને ગુજરાતભરમાંથી લોકો છે તે પગપાળા ચાલતા જતા હોય છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી પગપાળા સંઘ પણ ચાલતા આ વખતે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી દર્શન માટે નીકળી ગયો છે। અને સૌથી મહત્વની વાત છે કે છેલ્લા 30 વર્ષથી આ સંઘ છે તે અંબાજી મંદિર ખાતે પહોંચ્યો છે। આ વર્ષે 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે, ત્યારે 8 દિવસ બાદ એટલે કે આઠમના દિવસે આ સંઘ છે તે ખાસ અંબાજી મંદિર પહોંચશે। અમદાવાદથી શરૂ થયેલો આ સંઘ અંબાજી મંદિર પહોંચશે, જ્યાં ભક્તોમાં ઉત્સાહ બેવડાયો છે અને વરસાદ વચ્ચે ખાસ કરીને આહલાદક માહોલ વચ્ચે બોલ મારી અંબે જય જય અંબેના નાદ અમદાવાદ ખાતે સંભળાઈ રહ્યા છે તે અંબાજી મંદિર ખાતે સંભળાશે। અમદાવાદથી અંબાજી તરફ જતો આ સંઘ છે તેમાં વર્ષોથી ખાસ કરીને 52 ગજની ધજા પણ લઈ જવામાં આવે છે। આ 52 ગજની ધજા ચડાવવાનું પણ અનેરું મહત્વ છે। 52 ગજની ધજા સાથે ખાસ કરીને આ સંઘ છે વર્ષોથી અંબાજી મંદિર જતો હોય છે। મોટી સંખ્યાની અંદર આ સંઘમાં મહિલાઓ પણ જોડાતી હોય છે। આ વખતે 100 થી 150 લોકો છે તે ખાસ કરીને અંબાજી મંદિર જશે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી મંદિરના દર્શન કરશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।